ઓકે, તો જો પીપીટીમાં તમને દેખાય છે બરાબર. ઇન્ટ્રોડક્શન ટુ એસેમ્બલી લેંગ્વેજ એ આપણે જોયું ઓલરેડી. વોટ ઇઝ ઇન્સ્ટ્રક્શન? તો ઇન્સ્ટ્રક્શન છે એ સ્મોલ પીસ છે જેનાથી આખું પ્રોગ્રામ છે એ ક્રિએટ થાય, બરાબર. ઓકે, અને ઇન્સ્ટ્રક્શન ટાઈમિંગ. તો ઇન્સ્ટ્રક્શન ટાઈમિંગમાં આપણે શું જોયું કે ટી સાયકલ હોય, મશીન સાયકલ હોય અને ઇન્સ્ટ્રક્શન સાયકલ હોય, બરાબર. પછી આપણે એડ્રેસિંગ મોડ આપણે આજે જોવાનું છે, બરાબર છે. આજનું જે ટોપિક છે એ એડ્રેસિંગ મોડ છે, એ આપણે જોઈશું, બરાબર. તો પહેલા જૂનું જે છે એને રિવાઇઝ કરી લઈએ. એસેમ્બલી લેંગ્વેજ એટલે મેં જેમ તમને કીધું કે ઇન્સ્ટ્રક્શન એટલે શું કે નાની નાની ઇન્સ્ટ્રક્શન લખો તો એનાથી એક પ્રોગ્રામ બને, બરાબર. A program is a sequence of instruction arranged logically in order to perform a specific task, બરાબર. તો પ્રોગ્રામની ડેફિનેશન થઈ ગઈ. દરેક ઇન્સ્ટ્રક્શનમાં બે વસ્તુ હોય, ઓપ કોડ હોય અને ઓપરાન્ડ હોય, બરાબર. એક ઓપ કોડ હોય ઇન્સ્ટ્રક્શનમાં અને બીજું ઓપરાન્ડ હોય. ઘણી વખતે એવી પણ ઇન્સ્ટ્રક્શન હોય જેમાં ફક્ત ઓપ કોડ હોય, ઓપરાન્ડ ના હોય, એ પણ આપણે જોશું. પછી ઇન્સ્ટ્રક્શનના ટાઈપ પૂછે તો 3 ટાઈપ છે, 1 બાઇટ, 2 બાઇટ અને 3 બાઇટ, બરાબર. પછી એડ્રેસિંગ મોડ છે તો એ 5 ટાઈપના એડ્રેસિંગ મોડ છે એ અત્યારે આપણે જોશું, બરાબર છે. ઓકે, પછી આપણે 1 બાઇટ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન જોઈ હતી, બરાબર છે. તો 1 બાઇટ એટલે મેમરીમાં એક જ જગ્યા રોકે. જેમ કે મારે મૂવ A, B ઇન્સ્ટ્રક્શન લખવી છે તો એનું મશીન કોડ છે 78. તો 78 છે એ એક જ જગ્યા રોકે, બરાબર, મેમરીમાં. પણ સપોઝ બીજું ઉદાહરણ લઈએ, જેમ કે MVI A32. તો પેલા MVI A નું કોડ છે એ 3E છે અને પછી 32 ડેટા છે, એટલે ટોટલ જગ્યા 2 જગ્યા રોકે મેમરીમાં, એટલે એને 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન કહેવાય, બરાબર છે. હવે ઘણી ઇન્સ્ટ્રક્શન એવી હોય જે મેમરીમાં 3 બાઇટ 3 જગ્યા રોકે. જ્યારે તમે ઇન્સ્ટ્રક્શન લખો ત્યારે 3 જગ્યા એને આપવી પડે મેમરીમાં. તો એ કેવી ઇન્સ્ટ્રક્શન છે? તો ધારો કે LDA. તો LDA છે એટલે કે લોડ ઇક્યુમ્યુલેટર, અને એ ઇક્યુમ્યુલેટરને લોડ કરવાનું ક્યાંથી? 2050. હવે 2050 મેમરી લોકેશન છે, ત્યાં જે ડેટા પડ્યા હોય એ એમાં લોડ થાય, બરાબર છે. હવે આ ઇન્સ્ટ્રક્શન તમારે મેમરીમાં લખવી હોય તો પેલા 3A એટલે LDA નું મશીન કોડ છે. પછી પેલા લોઅર એડ્રેસ લખવાની, એટલે કે પેલા 50 લખવાનું અને પછી 20 લખવાનું, બરાબર છે. તો આ જે ઇન્સ્ટ્રક્શન તમે જો મેમરીમાં લખવા જાઓ તો પેલા 3A લખવું પડે, પછી 50 લખવું પડે, પછી 20 લખવું પડે, એટલે મેમરીમાં 3 જગ્યા રોકે, એટલે એને 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન કહેવાય, બરાબર છે. ઓકે, એવી રીતે STA છે, LDA છે અને બીજા એક્ઝામ્પલ પણ આગળ આવશે, બરાબર. તો આ બધું આપણે ઓલરેડી જોયેલું છે, એક વખત જોયેલું છે, ફરીથી હું ખાલી રિવાઇઝ કરું છું. પછી એક ઇન્સ્ટ્રક્શન ટાઈમિંગ હતું, આ ક્વિઝ છે વચ્ચે, બરાબર છે. પછી આપણે જ્યારે ક્વિઝ કરવાના છે ત્યારે આપણે કરશું. પછી ઇન્સ્ટ્રક્શન ટાઈમિંગ હતું. તો ઇન્સ્ટ્રક્શન ટાઈમિંગમાં 3 વસ્તુ આવે, ટી સ્ટેટ આવે, મશીન સાયકલ આવે અને ઇન્સ્ટ્રક્શન સાયકલ આવે. તો ડાયરેક્ટ હું ફિગરથી જ તમને સમજાવી દઉં. ધારો કે ટી સ્ટેટ કોને કહેવાય? તો આપણે જે ક્રિસ્ટલ હોય એની ફ્રીક્વન્સી ઉપરથી તમારું ટી સ્ટેટ નક્કી થાય. ધારો કે 4 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી છે તો પ્રોસેસરમાં 2 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી જાય, તો 2 મેગાહર્ટ્ઝ નું ઉલટું કરો એટલે 1/2 એટલે 0.5 માઇક્રોસેકન્ડ. 0.5 માઇક્રોસેકન્ડ. હવે જ્યારે તમે 4 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી યુઝ કરો તો T1 એટલે કે જે તમારું ટાઈમિંગ છે, બરાબર છે, જે તમારું સાયકલ છે, ટી સ્ટેટ છે એ 0.5 માઇક્રોસેકન્ડનું થાય, બરાબર છે. હવે એ એક ટી સ્ટેટમાં આખી ઇન્સ્ટ્રક્શન પૂરી ના થાય. જેમ કે એક સાયકલ છે, ધારો કે તમારે કોઈ ઇન્સ્ટ્રક્શનને ફેચ કરવું છે તો એને ફેચ સાયકલ કહેવાય. ધારો કે તમે કોઈ ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરવું છે તો એને એક્ઝિક્યુટ સાયકલ કહેવાય. તો ધારો કે એક જે ફેચ સાયકલ છે એને તમારે 4 ટી સ્ટેટ લાગે છે.
એક ફેચ સાયકલ છે એને ધારો કે 4 ટી સ્ટેટ લાગે છે, તો આ ફેચ સાયકલ છે, બરાબર છે. T1 T2 T3 T4, તો 4 ટી સ્ટેટ લાગ્યા એટલે 0.5 પ્લસ 0.5 પ્લસ 0.5 પ્લસ 0.5 એટલે કે 2 માઇક્રોસેકન્ડ અહીંયા લાગે, બરાબર છે. 2 માઇક્રોસેકન્ડ. 0.5 ને તમારે 4 વખત એડ કરવાનું, બરાબર છે. તો 2 માઇક્રોસેકન્ડ થઈ ગયું. પછી એક્ઝિક્યુટ, હવે ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરવા માટે ધારો કે 3 ટી સ્ટેટનું ટાઈમ લાગે છે, એટલે કે 1.5 માઇક્રોસેકન્ડ ધારો કે એને એક્ઝિક્યુટ કરતા લાગે છે. તો આખી ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ થતા કેટલી વાર લાગે? આખી ઇન્સ્ટ્રક્શન પૂરી થતા કેટલી વાર લાગે? તો 2 માઇક્રોસેકન્ડ પ્લસ 1.5 માઇક્રોસેકન્ડ એટલે 3.5 માઇક્રોસેકન્ડ લાગે એક આખી ઇન્સ્ટ્રક્શન પૂરી થતા. એક આખી ઇન્સ્ટ્રક્શન પૂરી થતા જો 7 ટી સ્ટેટ હોય તો, અમુકમાં 5 ટી સ્ટેટ હોય, અમુકમાં 6 હોય, અમુકમાં 7 હોય, એ ડિપેન્ડ તમારી ઇન્સ્ટ્રક્શન કઈ છે અને કેવી ઇન્સ્ટ્રક્શન છે એના ઉપર ડિપેન્ડ છે કે કેટલા ટી સ્ટેટ લાગશે, બરાબર છે. તો આ પર્ટિક્યુલર જે તમારે સ્ક્રીન ઉપર જે ઇન્સ્ટ્રક્શન છે એને પૂરું થવા માટે 3.5 માઇક્રોસેકન્ડ લાગે, બરાબર. જો 4 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય, જો ફ્રીક્વન્સી ચેન્જ કરી નાખો તો તમારું ટાઈમ ચેન્જ થઈ જાય. તો તમે ક્રિસ્ટલ સપોઝ ચેન્જ કરી નાખો છો, 4 મેગાહર્ટ્ઝ ને બદલે 5 મેગાહર્ટ્ઝનો ક્રિસ્ટલ લગાડી દો તો પછી ટાઈમ ઘટી જાય, બરાબર. તો આવી રીતે મેં તમને સમજાવ્યું હતું કે ટી સ્ટેટ કોને કહેવાય, પછી મશીન સાયકલ કોને કહેવાય અને ઇન્સ્ટ્રક્શન સાયકલ કોને કહેવાય. આ ઓલરેડી આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, મેં ખાલી તમને અત્યારે રિવિઝન કરાવ્યું, બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે આ ક્વિઝ છે, બરાબર. હવે નેક્સ્ટ છે એડ્રેસિંગ મોડ. આ પણ આઈએમપી છે, 5 કે 7 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે. તો એડ્રેસિંગ મોડ એટલે શું કે બધી ઇન્સ્ટ્રક્શનના અલગ અલગ ગ્રુપ પાડેલા છે, બરાબર છે. તો એ અલગ અલગ ગ્રુપ છે એને આપણે એડ્રેસિંગ મોડ કહીએ છીએ. હવે જો આમાં ડેફિનેશન છે એડ્રેસિંગ મોડની, ધ વેરિયસ વે ઓફ સ્પેસિફાઈંગ ઓપરાન્ડ ફોર એન ઇન્સ્ટ્રક્શન. હવે ઓપરાન્ડ એટલે શું કે ઇન્સ્ટ્રક્શન પછી જેના ઉપર ઓપરેશન થવાનું છે. ધારો કે રજિસ્ટર ઉપર ઓપરેશન થવાનું હોય તો રજિસ્ટર એડ્રેસિંગ મોડ. જો તમે ઇમિડિયેટ ડેટા આપતા હોય તો ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. જો તમે કોઈ એડ્રેસ આપતા હોય તો ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. જો એડ્રેસ ના હોય તેમ છતાંય જો મેમરી સાથે કામ કરતા હોય તો ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, બરાબર. અને ધારો કે ઓપરાન્ડ હોય જ નહીં તો એમાં ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ, બરાબર. તો આવી રીતે એના પ્રકાર છે. અત્યારે આપણે ડિટેલમાં બધા જે એડ્રેસિંગ મોડ છે એ જોઈએ છે, પણ તમારે એક એક યાદ રાખવાનું. હું એક એક સમજાવું પછી હું તમને એનો એક્ઝામ્પલ પૂછીશ, તમારે એક્ઝામ્પલ યાદ રાખવાના, પછી તમારે ચેટ બોક્સમાં લખવાના, બરાબર છે. તો સૌથી પહેલા ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ. તો આ ફર્સ્ટ એડ્રેસિંગ મોડ છે, ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ, બરાબર. ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ જનરલી ડઝ નોટ યુઝ એની રજિસ્ટર ઓર મેમરી. એટલે કે એમાં રજિસ્ટર ના હોય, એમાં મેમરી ના હોય, બરાબર છે. તો એને ઇમ્પ્લાઇડ કહેવાય. જેમ કે એસટીસી. એસટીસી નું ફૂલ ફોર્મ છે સેટ કેરી ફ્લેગ. સેટ કેરી ફ્લેગ. તો એનું મશીન કોડ છે 37 અને એમાં કોઈ પણ રજિસ્ટર પણ નથી, મેમરી પણ નથી, એટલે આને ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ કહેવાય, બરાબર. બીજું છે સીએમસી એટલે કમ્પ્લિમેન્ટ કેરી. એટલે કેરી સપોઝ 0 હોય તો એને 1 કરી નાખે કેરી ફ્લેગને, અને કેરી ફ્લેગ 1 હોય તો એને 0 કરી નાખે. તો આમાં પણ કોઈ રજિસ્ટર પણ નથી, આમાં કોઈ મેમરી પણ નથી, તો એને ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ કહેવાય, બરાબર છે. તો અત્યારે તમે યાદ રાખો, બરાબર છે. અત્યારે તમે આ એક્ઝામ્પલ જે હું આપું છું એને તમે યાદ રાખો. પછી 5 એડ્રેસિંગ મોડ ચાલી જાય પછી હું તમારાથી પૂછીશ કે આ કયું એડ્રેસિંગ મોડ છે, બરાબર છે, અથવા એક્ઝામ્પલ આપો. હવે બીજું છે રજિસ્ટર એડ્રેસિંગ મોડ, બરાબર છે. રજિસ્ટર એડ્રેસિંગ મોડમાં ઓપરાન્ડ તરીકે રજિસ્ટર હોય. જેમ કે મૂવ એ કોમા બી, તો બી ના ડેટા કેમાં જશે? એ માં જશે. એવી જ રીતે મૂવ બી કોમા એ, તો એ ના ડેટા કેમાં જશે? બી માં જશે, બરાબર છે. તો આને કહેવાય રજિસ્ટર એડ્રેસિંગ મોડ. બીજા કોઈ એક્ઝામ્પલ તમે આપી શકો રજિસ્ટર એડ્રેસિંગ મોડના? જો તમને આવડતા હોય તો ચેટ બોક્સમાં લખો. રજિસ્ટર એડ્રેસિંગ મોડના બીજા એક્ઝામ્પલ કયા હોઈ શકે? પેલા તો એ અને બી સિવાય બીજા કયા રજિસ્ટર છે તમને ખબર છે?
માઇક્રો પ્રોસેસરમાં એ અને બી સિવાય બીજા કેટલા રજિસ્ટર છે? જો કોઈને યાદ હોય તો ચેટ બોક્સમાં લખો. ભૂલાઈ ગયું? આપણે આર્કિટેક્ચર જોયું હતું ત્યારે હતા ને રજિસ્ટર, એમાં મેં નામ કીધા હતા બધા રજિસ્ટરના તમને. ચેટ બોક્સમાં લખો અથવા માઇકમાં કયો. બરાબર, એચ ઈ બરાબર મિહિર, પરફેક્ટ. એચ ઈ બરાબર છે. હજી એક બે રજિસ્ટર યાદ છે કોઈને? સી, હા બરાબર છે મિહિર. સી પછી બીસી, પછી બીસી પછી શું આવે? ટોટલ 7 હતા, એમાં એક્યુમ્યુલેટર કાર્ડ નાખો તો 6. અને એમાં પેર પણ બનાવવાની મેં કીધી હતી કે જો 8 બીટ ને બદલે 16 બીટ સેવ કરવા હોય તો 3 પેર બને. ઓકે, જો તમે આર્કિટેક્ચર ને પિન ડાયાગ્રામ ને બધું રીડ કર્યું હોય તો તમને યાદ રહે. બરાબર, જો તમે અહીંયા લેક્ચર ચાલે પછી જો રીડ નથી કરતા તો યાદ ના રહે. હા બરાબર, જો હું લખું છું અહીંયા ફરીથી, જો બી સી એટલે કે એક રજિસ્ટર બી અને એક રજિસ્ટર સી, પછી ડી ઈ આ પેરમાં હોય. બરાબર છે, છૂટા પણ તમે યુઝ કરી શકો. અને એચ એલ આવી રીતે. આઈ હોપ કે તમને યાદ આવી ગયું હશે. આપણે આર્કિટેક્ચરમાં જોયું હતું કે એક્યુમ્યુલેટર સિવાય બીજા 6 રજિસ્ટર હોય, બી સી ડી ઈ અને એચ એલ. તો હવે કોઈ આ સ્ક્રીન ઉપર દેખાડેલું છે મૂવ એ કોમા બી, તો બીજા એક્ઝામ્પલ તમે જાતે બનાવી શકો? કોઈ પણ ચેટ બોક્સમાં લખો અથવા માઇકમાં બોલો. રજિસ્ટર એડ્રેસિંગ મોડ માટે સપોઝ તમને બીજા કોઈ એક્ઝામ્પલ લખવા હોય તો કેવી રીતે, કયું એક્ઝામ્પલ લખી શકો તમે? ઓકે, નથી આવડતું કે નથી સમજાતું? જો હું તમને એક એક્ઝામ્પલ આપું છું, ધારો કે MOV H, L. તો આ બરાબર છે એક્ઝામ્પલ. આમાં શું થાય, ક્યાંથી ક્યાં ડેટા જાય, કોઈ કહેશે મને? MOV H, L તો ક્યાંથી ડેટા ક્યાં જાય? એલ ના ડેટા એચ માં જાય. બરાબર, એલ ના ડેટા એલ માંથી એચ માં જાય. બરાબર, પરફેક્ટ, સરસ. ઓકે, વિશાલ અને મિહિર બરાબર છે. ઓકે, ડન. તો હવે બીજો કોઈ એક્ઝામ્પલ તમને આવડે આવું રજિસ્ટર એડ્રેસિંગ મોડ નું? બીજું કોઈ એક્ઝામ્પલ કોઈ લખી શકો તમે? વિશાલ, કોઈ એક્ઝામ્પલ? માઇકમાં બોલો તોય ચાલે. હા, મૂવ સી કોમા બી. ઓકે, સી કોમા બી એટલે બી ના ડેટા સી માં જાય. બરોબર, ઓકે, ગુડ. પછી મૂવ ઈ કોમા એ તો એના ડેટા ઈ માં જાય. ઓકે, તો આ રજિસ્ટર એડ્રેસિંગ મોડ તમને સમજાઈ ગયું. બરાબર, હવે થોડુંક આગળ જઈએ આપણે. જો આ થોડુંક એનું એક્સપ્લેનેશન છે. રજિસ્ટર ઇન્સ્ટ્રક્શન આર સિંગલ બાઇટ ઇન્સ્ટ્રક્શન. These instructions are fast in execution. In first instruction, accumulator gets content of B, data of B remains same. In second instruction, B gets content of accumulator, data of A remains same. એટલે કે કોપી પેસ્ટ થાય, કટ પેસ્ટ ના થાય. કોપી પેસ્ટ થાય એટલે બી ના ડેટા એ માં જાય, પણ બી ના ડેટા બી માં તો રહે જ. બરાબર, અને બીજી ઇન્સ્ટ્રક્શનમાં એ ના ડેટા બી માં જાય પણ એ ના ડેટા એ માં તો રહે જ. બરાબર, એવું. હવે આવ્યું ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડને ઓળખવા માટે સૌથી સારી વસ્તુ શું કે એની પાછળ નોર્મલી આઈ હોય. MVI, LXI. તો આઈ હોય એટલે સમજવાનું કે ઇમિડિયેટ મોડ છે. હવે ઇમિડિયેટ મોડ એટલે શું? ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ એટલે તમારે કાં તો
ડેટા આપવા પડે કાં તો તમને એડ્રેસ આપવી પડે. જેમ કે મેં અહીંયા લખ્યું છે MVI A32, તો આ 32 ડેટા છે એ એમાં જશે, બરાબર છે. ઓકે, 32 ડેટા છે એ એમાં જશે, બરાબર. અને આ મેં લખ્યું LXI H3050, તો હવે આ જ્યારે તમે LXI ઇન્સ્ટ્રક્શન લખો ને ત્યારે તમારે અહીંયા પેર નું નામ લખવું પડે. H એટલે HL પેર, B એટલે BC પેર, D એટલે DE પેર. તો આમાં 3 જ ઓપ્શન છે, LXI H, LXI B અને LXI D. આટલા જ ઓપ્શન છે. H એટલે HL પેરમાં જાય, LXI B એટલે BC પેરમાં જાય, LXI D એટલે DE પેરમાં જાય. હવે તમારે એમ થાય કે આ બે ડેટા છે, જો એક 30 છે ને એક 50 છે, તો જે હાયર ડેટા છે, જે 30 છે એ H માં જશે અને જે 50 છે એ L માં જશે, બરાબર. 30 છે જે હાયર ડેટા છે એ કેમાં જશે? H માં જશે, અને જે 50 છે એ L માં જશે. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. ધારો કે મેં આવું લખ્યું છે LXI, ધ્યાન આપજો, LXI B, બરાબર, કોમા લખ્યું છે ધારો કે 4032. ધારો કે મેં આવું એક એક્ઝામ્પલ લખ્યું છે તમને સમજાવવા માટે. LXI B4032, તો કયા ડેટા કેમાં જશે એ મને કોઈ કહેશે? કયા ડેટા ક્યાં જશે એ કોઈ કહેશે મને? પહેલા તો અહીંયા બે ડેટા છે, જુઓ 40 છે અને 32 છે. તો કોઈ ચેટ બોક્સમાં લખશે 40 ક્યાં જશે, 32 ક્યાં જશે? કોઈને ખબર પડે છે? અને કઈ પેરમાં જશે? ચેટ બોક્સમાં લખો. જેને આવડતું હોય. હા, LXI B4032, તો કયા ડેટા ક્યાં જશે એ તમારે મને કહેવાનું છે, બરાબર. જેને આવડતું હોય, પ્રશાંત, દેવલ, કિરણ, રક્ષિત, તનવીર, જેને આવડતું હોય બધા, મીન્સ કે જેટલા પ્રેઝન્ટ છે, ચેટ બોક્સમાં તમે લખી શકો કે LXI B4032 છે, તો 32 કેમાં જશે, ક્યાં જશે, અને 40 કેમાં જશે એ તમારે કહેવાનું છે મારે. મેં H અને L નું ઉદાહરણ મેં તમને ઓલરેડી આપ્યું ઉપર. LXI H, માઇકમાં પણ બોલી શકો અથવા તમે ચેટ બોક્સમાં પણ લખી શકો. આવડે છે? ઓકે, તો હું તમને સમજાવું. જો તમે પ્રયત્ન કર્યો હશે, પણ હું તમને ફરીથી કહું. જો LXI B એટલે આ જે હાયર ડેટા છે એ B માં જશે, એટલે B માં 40 જશે અને C માં 32 જશે, બરાબર. LXI B એટલે BC પેરમાં જાય, અને LXI D એટલે DE પેરમાં જાય, બરાબર. ઓકે, અને LXI H નું ઉદાહરણ તો મેં તમને આપ્યો છે. તો આ કયું મોડ થયું? ઇમિજિએટ એડ્રેસિંગ મોડ. ઇમિજિએટ એડ્રેસિંગ મોડ એટલે શું? કે ડેટા ઇમિજિએટલી તમારા રજિસ્ટરમાં અથવા રજિસ્ટર પેરમાં જાય, બરાબર. હવે ત્રીજું છે, પહેલા ને સમજી લઈએ. In first instruction, 32 is loaded in accumulator A. In second instruction, 50 is stored in L and 30 is stored in H. First instruction is 2 byte instruction and second instruction is 3 byte instruction, બરાબર. ઓકે, હવે છે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ નું મીનિંગ શું થાય? કે તમારે ધારો કે મેમરી એડ્રેસ થી ડાયરેક્ટ ડેટા લોડ કરવા છે, મેમરી એડ્રેસ થી ડાયરેક્ટ રજિસ્ટરમાં ડેટા લોડ કરવા હોય,
તો તમે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ યુઝ કરી શકો. બરાબર છે? કેવી રીતે? ડાયરેક્ટ એડ્રેસિંગ સ્પેસિફાઈઝ ધ એડ્રેસ ઓફ ધ ઓપરાન્ડ within the instruction. The first byte is opcode while the second and third byte is specific address. ધારો કે મેં લખ્યું LDA 3050, તો A ના ડેટા A માં ડેટા લોડ કરવાના, પણ ક્યાંથી? તો આ 3050 મેમરી એડ્રેસ છે, ત્યાં જે ડેટા પડ્યા હોય એ A માં લોડ કરવાના. તો ડાયરેક્ટલી આપણે એડ્રેસ આપી દીધી અને ડાયરેક્ટલી એડ્રેસથી ડેટા લોડ થશે. બરાબર છે? હવે બીજું એક્ઝામ્પલ છે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. હવે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડને ઓળખવા માટે સૌથી બેસ્ટ રસ્તો શું છે કે એમાં નોર્મલી એમ આવે. એમ શું કામે આવે? કેમ કે એમ નામનું કોઈ રજિસ્ટર છે જ નહીં. તો તમને એમ થાય કે આ એમ ક્યાંથી આવ્યું? ABCDEHL તો સાંભળ્યું, પણ એમ તો ખબર જ નથી. તો એમ એટલે મેમરી લોકેશન. એમ એટલે શું? મેમરી લોકેશન. મેમરી લોકેશનમાંથી ડેટા એમાં આવે. હવે તમને એમ થાય કે આ મેમરી લોકેશન લખ્યું, પણ કઈ મેમરી લોકેશનમાંથી ડેટા આવે? તો હવે આમાં ઇનડાયરેક્ટલી આપણે કીધું છે. ઇનડાયરેક્ટલી શું કીધું છે કે મેમરીમાંથી ડેટા એમાં આવવા જોઈએ. પહેલા આગળ જુઓ, આગળમાં આપણે ડાયરેક્ટલી એડ્રેસ આપી દીધી હતી. અહીંયા જુઓ, ડાયરેક્ટ આપણે 3050 એડ્રેસ આપી દીધી, એટલે કંઈ કન્ફ્યુઝન નથી. 3050 માંથી ડેટા એમાં આવી જશે. પણ અહીંયા કન્ફ્યુઝન છે. મેમરીમાંથી ડેટા એમાં આવશે, પણ કઈ મેમરીમાંથી ડેટા આવશે? તો તમારે સૌથી પહેલા આ ઇન્સ્ટ્રક્શન લખતા પહેલા એક ઇન્સ્ટ્રક્શન લખવી પડે. એ ઇન્સ્ટ્રક્શન છે LXI. આ ઇન્સ્ટ્રક્શન લખતા પહેલા તમને એક ઇન્સ્ટ્રક્શન લખવી પડે LXI H કોમા, ધારો કે મેં લખ્યું અહીંયા કોઈ પણ એડ્રેસ લખી 3200, ધારો કે આવી એડ્રેસ મેં લખી, તો 3200 મેમરી લોકેશન છે એ H અને L માં સેવ થઈ જશે. તો H અને L માં જી મેમરી લોકેશન હશે ત્યાંથી ડેટા A માં આવશે. હવે તમને એમ થાય કે તો BC માં કે DE પેરમાં હોય તો નહીં. બાય ડિફોલ્ટ H અને L માં જે એડ્રેસ હશે ત્યાંથી જ ડેટા આવશે. જો તમે આ ઇન્સ્ટ્રક્શન લખો તો સૌથી પહેલા તમને HL પેરમાં કોઈ મેમરી લોકેશન લખવી પડે, તો જ તમે આ ઇન્સ્ટ્રક્શન લખી શકો. જો H અને L માં કોઈ ડેટા ના હોય તો આ ઇન્સ્ટ્રક્શન ખોટી પડે. ખોટી પડે એટલે તમારા ડેટા આવે જ નહીં. બરાબર? ધારો કે H અને L માં કોઈ રેન્ડમ વેલ્યુ હશે, તો કોઈ રેન્ડમ જગ્યાએથી તમારા ડેટા A માં આવશે. તો ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં તમારે શું ધ્યાન રાખવાનું? ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં તમારે ધ્યાન રાખવાનું કે H અને L માં એડ્રેસ હોવી જરૂરી છે. જો H અને L માં એડ્રેસ નહીં હોય તો તમે મૂવ A,M અથવા B,M અથવા C,M એ ઇન્સ્ટ્રક્શન તમે લખી ના શકો. બરાબર છે? ઓકે, ક્લિયર? તો કેટલા એડ્રેસિંગ મોડ થયા? ટોટલી કેટલા એડ્રેસિંગ મોડ થયા? 5. બરાબર છે? હવે તમારે સૌથી પહેલા શું કરવાનું છે? સૌથી પહેલા તમે ચેટ બોક્સમાં જેટલા તમને એડ્રેસિંગ મોડના નામ આવડતા હોય એટલા નામ લખો. 5 છે, પણ તમને જેટલા નામ આવડતા હોય એ લખો. બરાબર? જેને આવડતું હોય એક યાદ આવે તો એક લખો. બરાબર? ટોટલ 5 એડ્રેસિંગ મોડ છે. કોઈ પણ 1 કે 2 કે 3 જેટલા નામ આવડતા હોય એ લખો. એક્ઝામ્પલ પછી પૂછીશ. ઓકે, ગડિયા મિહિર લખ્યું છે રજિસ્ટર એડ્રેસિંગ મોડ. બરાબર છે મિહિર. બીજા કોઈ યાદ છે? બીજા કોઈ એડ્રેસ? ઓકે, ઇમ્પ્લાઇડ. સરસ. ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ. ઇમ્પ્લાઇડ એટલે એમાં ઓપરાન્ડ ના હોય. બરાબર છે? ઓકે, ખાલી ઇન્સ્ટ્રક્શન જ હોય. પછી બીજું, ઓકે, ઇમિડિયેટ એડ્રેસિંગ મોડમાં હંમેશા આઈ લખેલું હોય, આઈ. બરાબર? પછી બીજું કઈ? ઓકે, ગડિયા મીરે લખ્યું છે ઇનડાયરેક્ટ. ઓકે, મારું કિરણે લખ્યું છે ઇનડાયરેક્ટ. બરાબર છે? ઓકે, કિરણે ઉપર ડાયરેક્ટ લખ્યું છે. સરસ. ઓકે,
તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બે તો યાદ રહી જાય એવા છે, બરાબર? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક છે રજિસ્ટર, એક છે ઇમિજિએટ અને ઇમ્પ્લાઇડ. તો બે આઈ વાળા છે, એક ઇમ્પ્લાઇડ છે, એક ઇમિજિએટ છે, બરોબર? અને એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, 4, બરોબર? ઓકે. હવે તમારે વન બાય વન હું જી એડ્રેસિંગ મોડનું તમને એક્ઝામ્પલ ઓછું એ જ લખવાનું. ધારો કે સૌથી પહેલા રજિસ્ટર એડ્રેસિંગ મોડ, તો એનું એક કે બે એક્ઝામ્પલ લખો જેને આવડતું હોય, બરોબર? બીજા જુઓ ચેટ બોક્સમાં. રજિસ્ટર એડ્રેસિંગ મોડનું એક કે બે ઉદાહરણ લખો. ઓકે, મિહિરે લખ્યું છે મૂવ એ કોમા બી અને એનું એને કોડ લખી નાખ્યું 78. કોડ છે એ ગોખવાની જરૂર નથી, મીન્સ કે યાદ રાખવાની જરૂર નથી, કેમ કે કોડ માટે હું તમને એક પીડીએફ આપી દઈશ અને એક્ઝામમાં એના કોડ પૂછાતા નથી. પણ જ્યારે તમારે ઓલામાં ઇન્સ્ટોલ કરવું હોય પ્રોગ્રામ લેબમાં, ત્યારે કોડ જોવાની જરૂર પડે. અને મેં તમને જે સિમ્યુલેટર હું જે કરાવું છું ને લેબમાં, એમાં કોડ છે એ ઓટોમેટિક જનરેટ થઈ જશે. એ હું તમને હવે નેક્સ્ટ પ્રેક્ટિકલમાં દેખાડીશ કે કોડ કેવી રીતે ઓટોમેટિક જનરેટ થાય, બરાબર? ઓકે, ગડિયા મિહિરે લખ્યું છે બી કોમા એ, બરાબર? મિહિરે લખ્યું છે બી કોમા એ, સરસ. ઓકે, સી કોમા ઈ, બરાબર છે, સરસ, ગુડ. હવે રજિસ્ટર એડ્રેસિંગ મોડ પછી હવે ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડના કોઈ ઉદાહરણ લખો. ઇમ્પ્લાઇડમાં રજિસ્ટર પણ ના હોય, મેમરી પણ ના હોય. ઇમ્પ્લાઇડ રજિસ્ટર મોડ, સોરી, ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ, એના ઉદાહરણ લખો તમે, જો કોઈને યાદ હોય તો. નહીં તો હું તમને કહીશ. ઇમ્પ્લાઇડ એટલે એમાં રજિસ્ટર પણ ના હોય અને મેમરી પણ ના હોય. એસટીસી, વિશાલ, બરાબર. સેટ કેરી ફ્લેગ, સરસ. એસટીસી બરાબર છે, ગુડ. પછી બીજું હજી એક ઉદાહરણ સીએમસી. ઓકે, સીએમસી નું ફૂલ ફોર્મ શું થાય? સીએમસી નું કોઈને ફૂલ ફોર્મ યાદ છે કોઈને? ગુડ, સરસ. કોમ્પ્લિમેન્ટ કેરી. કોમ્પ્લિમેન્ટ કેરી નો મીનિંગ થાય કે ધારો કે કેરી ફ્લેગ 0 હોય તો 1 થઈ જાય અને કેરી ફ્લેગ 1 હોય તો 0 થઈ જાય. ગુડ, ગુડ એટલે સરસ. મીન્સ કે હવે તમારે બે રજિસ્ટર મોડ અને ઇમ્પ્લાઇડ મોડ આવડી ગયા, બરાબર? હવે ઇમિજિએટ મોડના કોઈ એક્ઝામ્પલ લખો. ઇમિજિએટમાં નોર્મલી ઇન્સ્ટ્રક્શનમાં આઈ આવે. ઇમિજિએટમાં નોર્મલી ઇન્સ્ટ્રક્શનમાં આઈ આવે. એના કોઈ ઉદાહરણ જો તમને આવડતા હોય કોઈને તો લખો ચેટ બોક્સમાં. ઇમિજિએટ એડ્રેસિંગ મોડ. હા, ઓકે. એમવીઆઈ લખ્યું છે મિહિરે. ખાલી એમવીઆઈ હોય કે એની પાછળ કઈ આવે? એમવીઆઈ એ, એની પાછળ કઈ આવે? હજી અડધી ઇન્સ્ટ્રક્શન છે. ઓકે, 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 ઓકે. વિશાલે લખ્યું છે એલએક્સઆઈ, બરાબર છે. જો હું તમને લખું એમવીઆઈ એ કોમા ધારો કે 42, સોરી 43, તો 43 ડેટા છે એ એમાં જશે, બરાબર છે. હવે જો જ્યારે તમે ઓકે, મિહિરે લખ્યું છે એલએક્સઆઈ H3050, એ પેર નું છે, બરાબર? લોડ પેર. એક્સ નું મીનિંગ છે પેર, હા, લોડ પેર, બરાબર? હવે જો એમવીઆઈ એ કોમા અહીંયા ડેટા તમે કયા લખી શકો? અહીંયા તમે 00 થી લઈ એમવીઆઈ એ કોમા એફ સુધી ડેટા લખી શકો. એટલે એ માં તમે એમવીઆઈ એ માં તમે 00 થી લઈ અને એફ અને ખાલી એ માં નહીં, બી માં, સી માં, ડી માં, ઈ માં, એચ માં, એલ માં તમે 00 થી લઈ ને એફ સુધીના ડેટા તમે લોડ કરી શકો. આમાં તમારે યાદ શું રાખવાનું કે 2 નિબલ એન્ટર કરવાના, 3 નિબલ એન્ટર નહીં કરવાના. નિબલ એટલે 4 બીટ, એટલે કે 8 બીટ તમે એન્ટર કરી શકો, બરાબર છે? તો ડિજિટના ફોર્મમાં કહું તો 2 ડિજિટ જ તમે લખી શકો,
3 ડિજિટ લખો તો ખોટું પડે. જેમ કે MVI, ધારો કે હું આવું લખું MVI એ 556, તો આ તમારું ખોટું પડે, કેમ કે એમાં 2 ડિજિટ જ જઈ શકે, કેમ કે 8 બીટની જ જગ્યા છે. હવે તમે 8 બીટ ને બદલે 12 બીટ નાખો તો એ એક્સેપ્ટ ના કરે, તમારું જે ઇન્સ્ટ્રક્શન છે એ ખોટી પડે. બરાબર છે? ક્લિયર? તો આ યાદ રાખવાનું. અને પેર હોય ત્યારે તમારે 4 ડિજિટ એન્ટર કરવાના. જ્યારે પેર હોય, પેર નું ઉદાહરણ કોણે લખ્યું છે? મિહિરે લખ્યું છે. LXI, જો LXI H, સપોઝ 5060, ધારો કે આવું ઉદાહરણ મેં લખ્યું, તો એમાં જુઓ 4 ડિજિટ જ છે, 5060. હવે એમાં તમે 2 ડિજિટ નાખો તોય ના ચાલે, 3 ડિજિટ નાખો તોય ના ચાલે, ફરજિયાત તમારે 4 ડિજિટ નાખવા પડે. બરાબર છે? ઓકે. તો આ ઉદાહરણ થઈ ગયું તમારું ઇમિજિએટ નું. તો આપણે ઇમ્પ્લાઇડ જોયું, ઇમિજિએટ જોયું ને રજિસ્ટર જોયું. હવે હજી બે બાકી છે, પણ પેલા આપણે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ નું ઉદાહરણ જોઈ લઈએ. કોઈને યાદ છે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ? ડાયરેક્ટલી તમારે ડેટા ક્યાંકથી લઈ આવવા હોય તો એનું ઉદાહરણ કઈ, અથવા ડાયરેક્ટલી ડેટા ક્યાં મૂકવા હોય એડ્રેસ ઉપર, તો એનું ઉદાહરણ લખો. ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ કોઈને યાદ હોય? હા, ઓકે. LDA 3050, LDA બરાબર છે મીર. તો એનાથી શું થાય? કોઈ કહેશે LDA 3050 ઇન્સ્ટ્રક્શન થી શું થશે? ફંક્શન શું થશે એનાથી? કયું વર્ક થશે? ગઢિયા મિહિરને જ આવડતું હોય તો કયો, અથવા બીજા કોઈને આવડતું હોય તો કયો. ઓકે, હું તમને કહું. LDA 3050 થી એવું થાય કે 3050 મેમરી લોકેશનના જે ડેટા છે ઈ એક્યુમ્યુલેટરમાં આવે. બરાબર? આવું યાદ રાખવાનું તમારે. ઓકે, હવે એકાદ ઉદાહરણ લખો ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડનું. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડનું ઉદાહરણ ધારો કે હું તમને લખી આપું, મૂવ A, M. ઓકે, ઘડિયા મિહિરે લખ્યું મૂવ A, M. હું બીજું લખું છું મૂવ B, M. ધારો કે B, M. તો મેમરી લોકેશનના ડેટા B માં જશે. C, M લખો તો મેમરી લોકેશનના ડેટા C માં જશે. બરાબર? હવે જો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં, ડાયરેક્ટમાં છે ને તમે ખાલી ઇક્યુમ્યુલેટરમાંથી જ ડેટા લઈ શકો, અથવા ઇક્યુમ્યુલેટરમાંથી જ ડેટા સેન્ડ કરી શકો. એની લિમિટેશન છે. ડાયરેક્ટ મેમરી એડ્રેસની શું લિમિટેશન છે? કાં તો એમાં જ ડેટા આવે, કાં તો એમાંથી જ મેમરીમાં ડેટા જઈ શકે. ઇનડાયરેક્ટમાં એવું નથી. ઇનડાયરેક્ટમાં તમે બી માં ડેટા લઈ આવી શકો, સી માં ડેટા લઈ આવી શકો, અને સી માંથી મેમરીમાં ડેટા લઈ જઈ શકો. ધારો કે હું આવું લખું મૂવ M, B, તો બી ના ડેટા મેમરીમાં જશે, અને ઉપરમાં શું થશે? મેમરીના ડેટા બી માં આવશે. બરાબર છે? ઓકે. પણ આમાં કન્ડિશન શું છે? કોઈને યાદ છે? આ જ્યારે તમે એમ વાળી ઇન્સ્ટ્રક્શન યુઝ કરો તો એમાં કઈક કન્ડિશન છે, જો કોઈને યાદ હોય તો. કઈ કન્ડિશન મેં કીધી હતી? જ્યારે તમે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ યુઝ કરો ત્યારે તમારે એક કન્ડિશન યાદ રાખવાની. ઈ જો તમને કોઈને યાદ હોય તો કયો. માઇકમાં પણ બોલી શકો તમે. એનીવન? મેં કન્ડિશન એવી કીધી હતી કે તમારે જ્યારે મેમરી અથવા એમ વાળી ઇન્સ્ટ્રક્શન યુઝ કરવી હોય ત્યારે તમારે H માં અને A માં, બરાબર છે, સોરી, H અને L માં, H અને L પેરમાં તમારે મેમરી એડ્રેસ હોવી જરૂરી છે. જો H અને L માં મેમરી એડ્રેસ નહીં હોય તો કઈ મેમરી લોકેશનમાંથી B માં ડેટા લઈ આવવાના, અથવા B માંથી કઈ મેમરી લોકેશનમાં ડેટા લઈ જવાના, તો એનું કન્ફ્યુઝન થાય.
તો જ્યારે પણ તમે એમ વાળી ઇન્સ્ટ્રક્શન લખો અથવા ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ જ્યારે તમે યુઝ કરો ત્યારે એચ અને એલ માં મેમરી એડ્રેસ હોવી જરૂરી છે. જો એમાં મેમરી એડ્રેસ નહીં હોય તો ડેટા છે એની આપ-લે થશે નહીં. બરાબર? ઓકે, તો આ કન્ડિશન છે. હવે તમારામાંથી કેટલા લોકોને આ એડ્રેસિંગ મોડમાં ખબર પડી? ખાલી હાથ ઊંચો કરો. હું તમને કઈ ક્વેશ્ચન નથી પૂછતો, થોડું ઘણું સમજાય છે આમ? ઓકે, મિહિર, ઓકે, કિરણ, બરાબર, મિહિર, ગડિયા મિહિર, રાઠોડ મિહિર. બીજા કોઈને સમજાય છે? બીજા કોઈને? ઓકે, અંશ, ઓકે, ગુડ. પાર્થ, ઓકે, ગુડ, ઓકે, સરસ. બીજા કોઈને સમજાય છે? વથવાર પ્રશાંત, સરસ. ઓકે, તો આમાં શું છે કે તમારે આજે ને આજે અથવા કાલે જ્યારે ટાઈમ મળે ત્યારે પાછું તમારે એક વખત તમારી ટેક્સ્ટ બુકમાંથી એડ્રેસિંગ મોડ જોઈ લેવાના અને એના એક્ઝામ્પલ જોઈ લેવાના અને એના સિવાયના કયા એક્ઝામ્પલ થાય એ પણ તમારે જોવાના. એટલે એક વખત તમે જો રિવાઇઝ કરતા રહેશો તો વાંધો નહીં આવે. બરાબર છે? જો તમે સાંભળીને પછી એને રિવાઇઝ નહીં કરો તો પાછું લાંબા ટાઈમે 5-7 દિવસ પછી ભૂલાઈ જાય કે આ ટોપિક ચાલ્યું હતું કે નહીં. એટલે તમારે રિવાઇઝ કરતું રહેવાનું. હવે નેક્સ્ટ ટાઈમ શું ચાલશે એની ખાલી હું તમને એક પીપીટી દેખાડી દઉં. એટલે કે નેક્સ્ટ ટાઈમ આપણે શું ચલાવશું એનું ખાલી તમને એક ઇન્ટ્રોડક્શન આપી દઉં કે ભાઈ નેક્સ્ટ ટાઈમ આ ચાલશે. એટલે તમારે આગળ વાંચવું હોય સપોઝ કોઈને તો તમે વાંચી શકો. બરાબર છે? ઓકે, તો અત્યારે શું કરું છું, હું અત્યારે આજી પીપીટી છે એને ક્લોઝ કરું છું અને બીજી પીપીટી તમને અત્યારે શેર કરું છું જે આપણે નેક્સ્ટ ટાઈમ ચલાવવાના છીએ. બરાબર? એક જ મિનિટ. હા, જુઓ તમારી સ્ક્રીન ઉપર પીપીટી આવી હશે. બરાબર છે? નેક્સ્ટ ટાઈમ આપણે ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રક્શન એવું એક ટોપિક છે, ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રક્શન. બરાબર? તો આમાં જુઓ, આમાં છે ને બધી ઇન્સ્ટ્રક્શન છે 246 ઇન્સ્ટ્રક્શન છે. કેટલી? 246 ઇન્સ્ટ્રક્શન છે. એટલે આપણે બધી ઇન્સ્ટ્રક્શન નહીં જોઈએ પણ અમુક અમુક ઇન્સ્ટ્રક્શન જે કામની લાગતી હશે એ હું તમને સમજાવીશ. બરાબર છે? ઓકે, તો દરેક ઇન્સ્ટ્રક્શન આપણે જોવા જશું તો ઘણો સમય નીકળી જાય. પણ સપોઝ રજિસ્ટર એડ્રેસિંગ છે તો રજિસ્ટર વાળી થોડીક જોઈ લેશું એટલે બીજી તમને જાતે તમને આવડી જશે. બરાબર છે? તો આમાં આખી પીપીટી છે એ 70-80 પેજની છે. બરાબર છે? ટોટલ 76 પેજ એટલે 80-85 પેજની પીપીટી છે. એ આપણે આવી રીતે ડેટા ટ્રાન્સફર, અરિથમેટિક, લોજિકલ, બ્રાન્ચિંગ અને કંટ્રોલ એવી રીતે ભાગ પાડેલા છે. એવી રીતે આપણે 5 ભાગમાં બધી ઇન્સ્ટ્રક્શન આપણે જોશું. તો નેક્સ્ટ ટાઈમ આપણે આ ટોપિક ચલાવવાનું છે. તો થોડી ઘણી તમે તમારી રીતે તૈયારી રાખજો કે નેક્સ્ટ ટાઈમ આપણે બધી ઇન્સ્ટ્રક્શન ભણવાના છીએ. એટલે ત્યાં પછી આપણું બધી ઇન્સ્ટ્રક્શન પૂરી થઈ જાય પછી લગભગ મોસ્ટલી આ બીજો ચેપ્ટર આપણો પૂરો થઈ જશે. પછી આપણે આગળના ચેપ્ટરમાં જશું. અને જ્યારે લેબ આવશે ત્યારે આપણે જે ઓલું સિમ્યુલેટર છે એ મેં તમને ફોટો મોકલો તો. બરાબર છે? એ સિમ્યુલેટર મોબાઈલમાં એક એપ છે અલ્ટિમેટ સિમ્યુલેટર એવું કરીને, તો એ પણ ઇન્સ્ટોલ કરી નાખજો. બરાબર છે? અને એમાં પણ પ્રોગ્રામ રન થાય છે, એમાં પણ હેક્સ ફાઇલ ને બધું જનરેટ થાય છે. કોઈને ક્યાંય પ્રોબ્લેમ આવતી હોય તો મને કહેજો. બરાબર છે? ઓકે, તો હવે તમે જેટલા પ્રેઝન્ટ છો એ બધા લોકો પોતાનો નંબર લખી નાખે. બરાબર છે? જેટલા લોકો પ્રેઝન્ટ છે એ બધા પોતાનું નંબર લખી નાખે.